કવિ ત્રાપજકરની એક કવિતા છે. ઓછી જાણીતી છે પણ જાણીતી કરવા જેવી કવિતા છે. આપ તો જાજે રે, મળ્યું છે તો આપ તો જાજે રે, સુકાણા ઈ હાડ પાડોશીના બાળને મોઢે, તું મુઠ્ઠી ચણ નાખતો જાજે રે, મળ્યું છે તો આપ તો જાજે રે. આપણને જે મળ્યું છે એ વહેંચવાનો આનંદ આખી કવિતામાં રસ નીતરતો લથબથ આપણને ભેટી પડે છે. આપણને જે મળ્યું છે એમાંથી થોડુંક બીજાને આપીએ તો આપણા જીવનનું સાચું કર્મ દીપી ઉઠે. ફૂલો કોના માટે ઉગે છે? નદીઓ કોના માટે વહે છે? પર્વતોનું સ્થિર અચળ ઊભા રહીને ધ્યાન કરવું કોના માટે છે? આકાશ કોના ટેકે ઊભું છે? ધરતી પાસે કોનું ધૈર્ય છે? કદાચ આ બધા જ જવાબો ન જડે તો પણ આપણે જે જીવીએ છીએ, જે વ્યવહાર જગતમાં શ્વાસ ભરીએ છીએ, એમાં આપણી પાસે જે આવ્યું છે થોડુંક, એમાંથી થોડુંક કોઈક બીજાને આપીએ તો સાચા અર્થમાં આપણે જીવીએ છીએ એની સાથે આપણી જીવંતતા પણ ઉમેરાય. આપ તો જાજે રે, મળ્યું છે તો આપ તો જાજે રે, સુકાણા ઈ હાડ પાડોશીના બાળને મોઢે, તું મુઠ્ઠી ચણ નાખતો જાજે રે. સારપની શરૂઆત પહેલા જ પાડોશીના ઘરથી કરવી. જે ઓળખીતો છે, નજીકનો છે, એને પહેલા મદદ કરવી. આખી કવિતા એ સૂચવે છે. આપણે તો માત્ર વોટ્સઅપ ફોરવર્ડ કરી અને દિવસને ગુડ મોર્નિંગ કહી દઈએ છીએ, પણ એમાં ખરેખર આપણે છીએ? સામેવાળો એ વોટ્સઅપ વાંચવાની એ તસદી લે છે ખરો? એના કરતાં આપણી સવાર, આપણો દિવસ એવો ઉગે કે આપણે આપણા સંઘર્ષો સાથે મનમાં જે સંકલ્પો કર્યા છે એને પણ પૂરા કરવા માટે આપણા દિવસને ઉત્સવીએ, આપણા દિવસને રોમાંચિત કરીએ. એટલે કવિ આગળ કહે છે, પીડિતોના ગીતડા ગાજે. જે દુઃખી છે એને એની કથા વ્યથા એને સાંભળજે, બીજાને સંભળાવજે. આપણું દુઃખ આપણે વાગોળ્યા કરીએ છીએ અને આપણને એમ જ લાગે છે કે આપણા જેવું દુઃખી બીજું કોઈ નથી. આપણને દુઃખ પડ્યા છે એટલા દુઃખ બીજા કોઈની પાસે નથી. પણ વાસ્તવમાં આપણે જ્યારે બીજાના દુઃખ સાંભળીએ છીએ ને ત્યારે અંદરથી આપણી જાતને મૂલવવા જેવી છે કે એના કરતાં આપણા દુઃખ ઓછા છે તો કદાચ ઓછા દુઃખી થઈશું. સરખામણી કરવાથી દુઃખ ઓછા નહીં થાય એ જાણું છું, પણ વાત એ છે કે બીજાના દુઃખને સાંભળીને ગાવાથી ક્યાંક આપણા સુખમાં થોડોક ફરક આવશે. આપણે છીએ એના કરતાં વધારે સુખી થઈશું, ઈશ્વરનો આભાર માનીશું. મને જે હું જેને ઓળખું છું એ વ્યક્તિ કરતાં ઓછું દુઃખ છે, હે ઈશ્વર તારો આભાર. કવિ કહે છે, પીડિતોના ગીતડા ગાજે, તપ્યાઓનો છાંયડો થાજે, આથમ્યા સૂરજ એની ડેલીએ ઉષાના ગીત, થોડા સંભળાવતો જાજે રે, મળ્યું છે તો આપતો જાજે. જેની પાસે તડકા છે એને છાંયડો આપ, જેની પાસે દુઃખ છે એને ગીત ગાઈને સુખ આપ, જેને ત્યાં સૂરજ આથમી ગયા છે ત્યાં સંધ્યાના ગીતો લઈને જા. એના જીવનમાં થોડો ઉત્સવ કર. તારી પાસે કશું જ ન હોય તો પણ તારી પાસે આપવા જેવું કેટલું બધું છે એનું લિસ્ટ કવિ આપણને આપે છે. દરિયો ઈ કાઢતો ડોળા, ઊભા જ્યાં કાળના ઓળા, સુકાની થઈ ચઢેલું વમળે, કોઈનું નાવ ધીરેથી હાંકતો જાજે રે. કોઈકને ખબર ન પડે એમ અટકી ગયેલો રસ્તો હોય એને થોડોક તારા પગલાંથી ટપારીને એના પગલાં ચાલી શકે એટલું પીઠબળ એ રસ્તાને આપજે. કોઈકની નાવ ક્યાંક હલક ડોલક થતી હોય તો તારા હલેસાનો ઉપયોગ કરી અને એની હોડીને કિનારા સુધી પહોંચાડજે. કોઈકની હામ ખૂટી જાય ત્યારે તારું કૌવત કામ આવે એવી રીતે તારા જીવનને જીવજે. મંદિર કેઈ મહેલ ના થાજે, હીરોના લાખ નો થાજે, સુના કોઈને ખેતર તારા, હાડના ખાતર થઈ કણો રોપાવતો જાજે રે. તું કોઈનો મહેલ ન થઈ શકે, મંદિર ન થઈ શકે કે પછી લાખો રૂપિયાના હીરા ન થઈ શકે તો કશો વાંધો નથી. કવિ એમ કહે છે કે તારા શરીરનું ખાતર થઈ જાય તો પણ મને કબૂલ છે. એ ખાતરમાં તું કોઈકનો બીજ, કોઈકનો કણ એવો રોપાવ કે પછી એ વટવૃક્ષ થઈને મોરે. મળ્યું છે તો આપતો જાજે. નથી મળ્યું એની ફરિયાદ નથી કરી, પણ જેટલું મળ્યું છે એના સંતોષ સાથે કવિ ત્રાપજકર નથી મળ્યું
એનો વસવસો નથી, પણ જે મળ્યું છે એનો સંતોષ કવિ ત્રાપજકર આખી કવિતામાં આપણને કહે છે. આખી કવિતા વારંવાર સાંભળવા જેવી છે અને મંત્રની જેમ હૃદયમાં ઉજવવા જેવી છે.